તમે એમ નીચે ઉતર્યા દેખ ભાઈ છોકરાને લઈને આવ્યા મને કે મારા ભાઈ જેદુના તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો છોકરો કેતો અમારે મળવું છે એટલે ખાસ મળવા આવ્યો ને આપણે કોઈ મળવા આવે એટલે એમ આપણે એમ થાય ને કે સારું આપણે કઈક વળી મેં વળી દોઢ ડાપણ કર્યું નકર ખરેખર એટલું બધું ડાપણ કરાય નહીં વળી મેં માથે હાથ મૂક્યો કેમ છો બેટા મજામાં મને કે મજામાં અંકલ કીધું તો હું આડો ફાટ્યો વાહ વાહ સરસ બેટા મેં કીધું ભણજો કીધું ને ઓલું ફર્યું મારે મૂંગું જ રહેવું દઉં આ વધારે બોલીને આપણે આપણું માધ્યમ ઘટાડી ભણજો એમ કીધું ને ફર્યો મારે મને કે ભણીએ છીએ હો ભાઈ હું અંકલ ભાઈ આવ્યો ગપ દે હું એમ નથી કહેતો બેટા આમ ભણવામાં ધ્યાન મને કે ભણીએ છીએ માયા ભાઈ હા ભણીએ છીએ ભાઈ હા અને તમે મને કે કેટલું ભણ્યા ને અમને ખબર છે મને કે આમ રાખો અને મને કે બહુ હોશિયાર મને કે પ્રશ્ન પૂછો ને જવાબ આપો મેં કીધું મેં હું કામ હાચે કરીને આંગળી નકુસામ નાખી છે હું મને કે પ્રશ્ન પૂછો ને જવાબ આપી જો મર્દના દીકરાઓ મેં કીધું ભાઈ આવડતો હશે તો દે કારણ કે મને તરત રામકૃષ્ણ પરમહંસનું વાક્ય યાદ આવ્યું કે ઘોડિયામાં સુતેલા બાળકને નાનું ન સમજતા દુનિયાની મહાન હસ્તી હુતી છે મેં કીધું જો ભાઈ આવડતું હશે કે મને કે તો હું ગામો ગામ પડીકા રોડો દીકરા ગગલાઈ નાખ્યો મેં ભાઈ પૂછ ને મારા બાપ મને કે જો હું તમને પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપી જો મારા બાપા તમને 500 રૂપિયા આપશે અને જો તમે જવાબ ન આપી શકો તો 500 રૂપિયા તમારે મને આપવા પડશે ખોટમાં બાપ નફામ પોતે પૂછ બીજું હું મને કે ફ્રીજમાં મૂકો તો ગરમ રહે એ હું ગમે ખાના મૂકો ગમે એટલા દિવસ મૂકો ફ્રીજમાં મૂકો તો ગરમ રહે મેં તારી ગા મેં કીધું આલે 500 બોય મને કે એ તો નથી આવડતા એના સાંભળવાના બીજા કયો મારો દીકરો 1000 મારા કાતરી ગયો મેં કીધું આલે 500 બોલ તું મને કે ગરમ ચાલો અરે તારી ભલી થાય એક છોકરાને સાહેબે કીધું છોકરાને કે બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે હવે સાચો જવાબ તો એ છે કે જે બી ના કર્મચારી લાઈન ફોલ્ડમાં હોય રિપેરમાં હોય તો એ લોકો બંધ કરે આ લાઈટ વહી જાય બંધ કોણ કરે તા છોકરો ઉભો થઈને કે મારા મામા કે કેમ તારા મામા જીએબી માં નોકરી કરે ના રે ના એ કે તો એ કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો એટલે તેને કોઠા શું જ હોય બોલો એટલે જીવનમાં 2-3 મુદ્દા એવા છે કે તમારી જીભ તોતડી છે તો ચાલશે તોસડી ન થઈ જાય તોતડું કોઈ બોલતું હોય ગમે કોઈ બાળક તોતડું બોલતું હોય જસભાઈ આપણે આખું ઘર તોતડું થઈ જાય એને બાળક હજી ધીરું ધીરું બોલવાની શરૂઆત કરતો હોય તોતડું તો એને હારે આપણે તોતડું થવું જ પડે દાદા તીલી જાય તો આપડા દાદા હોય મતોલો તેવાય બતા એને મતોલો તેવાય મગર 80 વર્ષના બાપને મકોડો આવડતો જ હોય પણ એ તોતડું જે બોલે છે એટલું બધું વાલું લાગે છે એટલે આખું ઘર તોતડું થઈ જાય તાલે પાણી પીવું તે બોલે તે માલે નથી પીવું માલે પેપ્સી પીવી તે કારણ કે 21મી સદીનું છે હા એ 50 વર્ષ આવવા જો માલે રમ પીવો તે એમ કે એટલે આવી સારી સંસ્કાર વાળી સ્કૂલમાં ભણાવજો બાળક કોના હાથમાં હોપો છો એ મોટી વાત છે કારણ કે અમુક વસ્તુ કંપની ફિટિંગ છે આ ક્રોધ છે એ કંપની ફિટિંગ છે હારે આવે વટ હારે આવે ઈર્ષા હારે આવે એનો દાખલો દઉં બાળક 2 વર્ષનું થાય ને માં બીજા બાળકને જન્મ આપે ઓલું 2 વર્ષનું એટલે બીજા બાળકને જન્મ આપે એટલે નાનું હોય એટલે માં છે જ ઓલાને અગળું કરે ઓલાને થોડોક પ્રેમ વધારે આપે એને વધારે હાચવે એ માં એને જાય એમ કહેવાય કે ખોળામાં તેડે અને પછી ઘોડિયામાં નાખવા જાય એટલે ઓલો ઢગો એની પેલા ગળી જાય આ ઈર્ષા કોને શીખવાડી આ ટૂંકો દાખલો અથવા તો એને દૂધ દેવામાં થોડીક વાર લાગે તો ઠપાટ મારી અને દૂધનો ગ્લાસ તોડી નાખશે આ ક્રોધ કોને શીખવાડ્યો આ બધું હારે જ આવે પણ સમજણ આવ્યા પછી
5 વર્ષનો થયા પછી તમે કેવી વ્યક્તિના હાથમાં એને સોંપો છો, એના ઉપર કયું બાદબાકી કરવું અને કયું એની અંદર ઉમેરવું, એ તો કોઈ સારો સદગુરુ મળી જાય, કોઈ ગુરુ મળી જાય તો જ થઈ શકે. બાળક મને તોતડું બહુ ગમે. એક જગ્યાએ પ્રોગ્રામમાં લઈ આમ જતા હતા, એક ભાઈ ની પગની પીંડીએ પાટો, તો સહજ વાળી મારે પૂછાઈ ગયું, મેં ભાઈ શું થયું પગે? મને કે કૂતરું કરડી ગયું. હવે કૂતરું કહેવામાં 30 સેકન્ડ થઈ એટલે આપડે તો કલાક હલવાણી. એટલે પછી મેં તો ભાગવા સામું, મેં સારું સારું ભાઈ ધ્યાન રાખજો. મને કે નહીં રાખ્યું હોય ધ્યાન. અરે એમ નથી કહેતો ભાઈ દવાખાને, મને કે નહીં ગયા હોય દવાખાને, આ કઈ મારા ગઢામાં હાડલાનો પાટો નથી આ. મેં સારું ભાઈ, મને કે ભાગતા નહીં. મૂળ ઓળખી ગયો મારું બાવડું પડ્યું કે માયાભાઈ. મેં કીધું હા. મને કે કામ થઈ ગયું. શું કામ થઈ ગયું? મને કે પાટો હતો એમાં પૂછ્યું ને એમાં મળવાનું છું, નહીં તો પ્રોગ્રામમાં તો વાહે બેઠા હોય. ભાઈ કામ થઈ ગયું. મને કે મને આજ ખબર પડી અમુક ને મળવું હોય તો ઘાયલ થવું પડે. લે મેં કીધું પણ ભાઈ હશે સારું બાપા, ધ્યાન રાખજો. મને કે હવે ભાગતા નહીં. એ તમે સાંભળો, મને સાંભળો, તમારો પ્રોગ્રામ પછી રાખશો. મને કે ભાગતા નહીં. મને કે એક વાત કેવી છે. શું? મને કે માયાભાઈ કૂતરું કઈડ્યું ને એમાં છેતરાઈ ગયો. હું કહું એમાં શું છેતરાણો? મને કે 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાવ્યું. આખી રાત તો કૂતરું કરડે? મને કે 2 પગે ઢીલું પડે ને કાન મળડું અને મોઢામાં પગની પીંડી આપ્યા કરું, આમ આમ કર્યા કરીને એવી મજા આવી. મેં આખી રાત કૂતરું કરડાવ્યું એમાં તને મજા આવી? મને કે દાંત નહોતા ને પડે ને દીકરે, કૂતરા પાસે આખી રાત કસરાવી લીધું. બોલો ડોગ મસાજ. મને કે એમાં ભૂલ પડી ગઈ, મારું દીકરું ભૂલથી દાંત વાળું ભટકાઈ ગયું. તો હું ભાઈ ઘણાને પગ કસરતા જોતો હોય ને, ઓલા મોટા ઓલા હોય છત્રી વાળા, એને કસરતા હોય ને, તો મને એમ થાય કે આને બિચારાને ભૂલથી દાંત વાળું ન ભટકાઈ જાય તો સારું હો. મેં કહું સારું સારું ભાઈ. મને કે સારું નહીં. મને કે ભલે કૂતરું કર્યું પણ મને કે મજા બહુ આવી. મજા શું આવી? મને કે તમે મળ્યા. માયા ભાઈ પાછી મજા શું આવી કહું? હું કેમ? મને કે રાતે 11 વાગ્યા કર્યું હતું ને, હું એમાં શું મજા આવી? મને કે 11:30 હોસ્પિટલ પગ્યો, ન્યા બહુ મજા આવી. હું કહું ન્યા શું મજા આવી? મને કે ડોક્ટર નહોતા. હું કહું ડોક્ટર નહોતા એમાં તને શું મજા આવી? મને કે એના ઘીરે જવું પડ્યું ને, એના ઘીરે પગ્યો તો 12 વાગી ગયા, ન્યા બહુ મજા આવી. હું કહું ન્યા શું મજા આવી? મને કે ડોરવેલ દબાવ્યો અને મને કે ડોક્ટર બહાર આવ્યા અને જે મજા આવી. ન્યા શું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. સીધો દરવાજો ખોલીને ગગલાવા જ મળ્યા કે તોડ્યા હું આવો તો કઈ ટાઈમ નો ભાન છે કે નહીં? રાતના બાર વાગ્યા હા નો લેવાય ગયો. મને કે ભાઈ મારે અટકતું હતું ને એને ડબલ થતું હતું. સારામાં આવી જવાય. રાતે 12 વાગ્યા તોડ્યા આવો તો. બહાર બોર્ડ માર્યું છે ડોક્ટર ને મળવાનો સમય 6 થી 9. મેં તરત ડોક્ટર ને કહી દીધું, ડોક્ટર સાહેબ ઈ બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. અને એક વસ્તુ નક્કી છે, જે વસ્તુ જેની પાસે હારી લાગતી હોય લાગે, જે વસ્તુ જેની પાસે હારી લાગતી હોય, જે સમયે લાગતી હોય લાગે. આ વરરાજો છે ભણતો હોય ત્યારે સાહેબ એના હાથમાં તલવાર હોય, એટલો બધો તૈયાર થયો હોય, એ રૂડો લાગે, પણ આડા દિવસે હમણાં નીકળ્યો ભવાયો લાગે. અત્યારે આ સ્કૂલના ગ્રાઉન્ડમાં એલી બોલી છે, તમે આમાં બેઠા છો, તમને મજા આવે, મને એલી બોલવાની મજા આવે, પણ કાલે કોઈ નો એકલો વાજુ લઈને બેસી જાવ, તરત આખું ઘુસ્યા વાતું કરવાનો, માયા એનું છટકી ગયું. વાજુ ન મૂકતો વાજુ. જે વસ્તુ જેની પાસે હારી લાગતી લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો. કોઈ અધિકારી કોઈ પીએસઆઈ હોય એ નરમ ન હોવો જોઈએ.
એના હાથમાં દંડો જ હારો લાગે. એ માળાનો બેર ખોલીને નીકળી જાય. પીએસએ બે સાંદેડ્યા હોય, હાથમાં માળા. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ. એમ કરીને પોલીસ સ્ટેશન પોગે અને જમાદાર ફટાક દઈને સલામ મારે. ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાની, ખોટું બળ ના કરો, આમ કરી દેવાનું બસ એટલું. ચાલો મિત્રો, આજે કેટલાને પકડીને લાવ્યા છો? એટલે ઓલા જમાદાર એમ કે સાહેબ આ 4 ને લાવ્યા. સારું, 4નું સન્માન કરો, એને રૂમમાં બેસાડો, નીચે નહીં આસન પાથરી દેજો, 4ના હાથમાં પાણી આપો. 4ને બોલા વિષ્ણુ, 4ને પાણી આપો હાથમાં. ચાલો મિત્રો, એક સાથે 4 જણા પાણી પી જાઓ. મનમાં વિષ્ણુવે નમઃ વિષ્ણુવે નમઃ વિષ્ણુવે નમઃ 3 વાર બોલી જાઓ. અને હવે અંતર્મુખ થઈને બોલો, તમે એ ગુનો કર્યો છે ભઈલા? એમ હાસુ માને બોલા, એ તો પગના તળિયા મળે ફાટવા. તારે હવે ખા ન કરતા સાહેબ, રગુ તૂટે છે સાહેબ, કહું છું રગુ તૂટે છે. અધિકારી નરમ ન હોવો જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. ડોક્ટર છે એ બીજી માં જેવો હોય, એ ડોક્ટર નો હાથ છે એ માં જેવો હોય, આંખ છે એ ગરુડ જેવી હોય, કાળજું હાવજ જેવું હોય. આ કાળજું સિંહ જેવું હોવું. કોઈ પણ જ્ઞાતિનો ડોક્ટર હોય પણ એનું કાળજું સિંહ જેવું હોય તો જ એમડી થઈ શકે. નહીતર લોહી જોવી નાની માના ખેલ નથી. રોડ ઉપર આપણે જોઈ છીએ, હગા દીકરાને લાગ્યું હોય સાહેબ, તો બાપા એમ કહેતા મારથી લોહી નહીં જોય, તમે જો તમે જો. અને ઘણા તો લોહી જઈને ભક્તિને પડી જાય, પછી આપણે એને પેલા રિપેર કરવો પડે કે પેલા આને લઈ જાઓ, આનું તો જે થવું થઈ ગયું. લોહી જોવી જોવાતું એનાથી જ જોવું. આ ડોક્ટર છે તમને ઓપરેશન કરવા બ્લેડ મારે અને લોહીની ધારાઓ છૂટે અને ભક્તિને પડી જાય. ટાકા કોણ? મારો દાદો લઈને. એનું કાળજું હાવજ જેવું હોય અને હાથી માં જેવો ભરોસો હોય, ફલાણા ડોક્ટરે બાવડું પકડી લીધું, હવે મને કાંઈ નહીં થાય. આ વિશ્વાસથી જ માણસ હાજો થાય છે. નકર 1 ડિગ્રીના 2 ડોક્ટર હોય, દવા કોઈને ઘીરે નથી બનતી, કંપનીમાંથી જ આવે. પણ અમુક 2 ટીકડી દે સાહેબ તો હાજુ થઈ જાય. અને અમુક ટીકડી દે એની જ ટીકડી રિએક્શન જ આવે. જસ 2 એમડી ડોક્ટર હોય તો એકનું દવાખાનું ધમધોકાર હાલતું હોય અને એક એની એની રગુ ગોતતો હોય. અમારે એક ડોક્ટર છે ને સાહેબ, કોઈને તમને દવા ન આપે, ઘગલાવીને રૂપિયા લઈને દવા કોઈ ન આપે. જે આવે ડારો હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે. મરી ગયો બાજરો, મોઢા હરાડા થોડ્યા, પેટમાં દુખે. હા, બહાર કોઈ દી ઘઉં વાળું ખાતું છે? બાજરો ખાવાનો નીકળ, લાઈવ 150. મારા દીકરા મોઢા હરાડા. હા, મને આજ ખબર પડી તું લોટકો કેમ નથી થતો. લગન થઈ ગયા, બહાર કોઈ દી હારે બજારે નીકળ્યો, નગર ગામ ના પૂછે બેના મોટો દીકરો કેટલામ ભણે. એટલે ગગલાવીને રૂપિયા લઈ લે. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું શક્કર સડે. મરી ગયા ટેમ્પા વાળા, તાર કદી બસમાં છે ને શોખીન ના દીકરા બસા ફેર સડે. લાઈવ 150 નહીં બેહવાનું બસમાં. ગગલાવીને જ રૂપિયા લઈ લે, દવા નો આપે. એમાં સાહેબ આપણો કોઈ જણ હશે ભગવાન જાણે. એ રોજ આ ચિત્ર જોવે પણ વાડીએ પાણી વાળતો હતો ડોક્ટર મગજમાં સીડે. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, પાવડો છૂટો કર્યો એમાં એકલો હાથો લીધો ખંભે. હાથો ખંભે લઈને આવ્યો દવાખાને. ડોક્ટર કે હું આવ્યો, શું થાય? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જોવે, લાઈ 150 નહીં કે સાહેબ 200. અને 4 ડોક્ટર ને નાખ્યો. ડોક્ટર સીધા કોમા. ડોક્ટર 4 દી પછી ભાનમાં આવ્યા. ટૂંકું એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નો હલે ક્યાં સુધી મારે.
વાનો એલ્યો હોય તો છેલ્લે છેલ્લે બે ઘા કરતો જાય, એટલે આ લુગડું હલે ખાલી. એમ જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય લાગે. બાળકના ખંભામાં જ દફતર સારું લાગે, એ જાતો હોય ભણવા તો આમ રૂડો લાગે. અને છેલ્લી વાત મેં કીધું ને કે અમુક વસ્તુ સાથે આવે, છતાંય તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, વાળની સ્ટાઇલ ફેરવી શકો, હાલ ફેરવી શકો, ભાષા ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી તમારો શેરો પણ તમે ફેરવી શકો, એફિડેવિટથી તમારી સરનેમ પણ તમે ફેરવી શકો, જાતિ પણ ફેરવી શકો, પણ સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો હારે આવ્યો. ચારણનો દીકરો આયરની ઘીરે સાહી લેવાય. ચારણ મને સમાજ એના મોઢામાં જે શોભતું હોય શોભે છે. ચારણનો દીકરો માં ભગવતીની સ્તુતિ ગાતો હોય તેના મોઢામાં સ્વાહાત થતું હોય, એમાં યજ્ઞની જરૂર ન પડે. મંદિર બનાવો તો તમારે પ્રતિષ્ઠા કરવી પડે, યજ્ઞ કરવો પડે, પણ ચારણના નેહડામાં ખાલી ભગવતી આમ ત્રિશુલ તાળી નાખે સાહેબ, માનો થાપો મારી દે એટલે ભગવતી ત્યાં હાજરા હાજર બેઠી હોય, ત્યાં પ્રતિષ્ઠાની જરૂર નથી. ચારણનો દીકરો આવ્યો, શાહીનો લોટો આપ્યો, ત્યાં એક ભાભા બેઠા હતા, કીધું સારણ છો કે હા, તે રામાયણ સંભળાવ્યું ને? બોલો કે પણ શાહી લેવા આવ્યો ને રામાયણ તો તને નહીં, અરે કે ન આવડતું સારણ ન કહેવાય બાપુ. મામા કેવી વાત કરો, કે તો સંભળાવ્યો રામાયણ. એ કે સાંભળી લો, અયોધ્યા નગરી, દશરથ રાજા, એને 3 રાણીઓ 4 છોકરા, મોટા રામ, ઈથી નાના ભરત, ઈથી નાના લક્ષ્મણ, શત્રુઘ્ન, લક્ષ્મણ નાના, 4થો નંબર બોલો. અને પછી બન્યું એવું, વનમાં ગયા, માં જાનકીનું હરણ થયું, રાવણ લઈ ગયો, ભગવાન રામ વાહાઈ ગયા, લંકાનું પૂરું કર્યું, રાવણ માર્યો, ઘરે વહી આવ્યા, ગજે બે ગયા, બોલે રામચંદ્રજી ભગવાન કી જય. બોલો કે કઈ એટલી રામાયણ હોય તો કળશા શાહીમાં કેટલી હોય? પાવલીના પેલા એલસી આવતી છે. એટલે જે વસ્તુ જે શોભતી હોય શોભે. બહુ ખાસ ફરમાઈશ 2 વાર આવે એટલે લઈ લો. એક બાપુ એ કૂતરી પાળે, કૂતરી. સંતો તો બધા પ્રાણી સાથે પ્રેમ કરતા હોય, સંતો હોય તો. મને સંતો બહુ ગમે. આપડા શિવરાત્રી મેળામાં તમે જો ઉભડક બેઠા બેઠા સલમ પીતા હોય, કોઈ આ દર્શન કલા વળકે છે કેમ એના બાપના દર્શન હોય એમ, ક્યાં ખડા ખડા પગ આટી લગા જાય. અરે ગાડી દો રખડા ધવાડા ઉડતા મજા આવે. ઉભડક બેઠા ને બહુ મજા. આજા આજા દર્શન કલા આજા. રીહદાર બહુ હોય મારા. આપણને એમ થાય કે આ સલમ નો ધવાડો પહોંચે છે. એટલે મેં તો હમણાં કીધું છે કે હમણાં 10-15 વર્ષ નવા કોઈ સાધુ ન થતા, એટલે છે ઘણા. કારણ કે કુંભના મેળામાં નાવાના વારા નથી આવતા, શિવરાત્રી મેળામાં નાવાના છેલ્લે ઓલું નીકળે, એમાં દામો કુંડમાં પડે, ગળદી થાય છે. એક જણો શિવરાત્રી મેળામાં જતો હતો તો કીધું દિગંબર સાધુ, શિવરાત્રી મેળામાં જાવ છો કે હા, દિગંબર સાધુ મળે ને એના પગ પકડી લેજો અને આશીર્વાદ લઈ લેજો, કલ્યાણ થઈ જાય. એમ કે હા. તો ઓલો દામો કુંડે પગ્યો, ત્યાં દિગંબર મળ્યા, 2 પગ પકડી લીધા. હે બાપુ આશીર્વાદ આપો. ઓલો કે પગ મૂક ની, કે ક્યાં તમે દિગંબર નથી? કે ના ના તાલાળા નો છો. આ તો દામોકુંડ માં નાતો છો, કપડા કોક લઈ ગયો. હું તારી ઘોડે મેળામાં જ આવ્યો હતો. આમ ઘણા આમ હલવાઈ ગયા. કઈ ગયો લાગી ગયો. બાપુ એ કૂતરી પાળે. આ વાત મૂળ સ્વભાવ ન ફરે એની વાત છે. સ્વભાવ તો તમારા સદગુરુની, તમારા ઈષ્ટદેવની, તમારી કુળદેવની કૃપા થાય તો જ ફરે. અને જેમ જેમ માણસનું લેવલ વધતું જાય એમ એમ સ્વભાવની અંદર ફેરફાર થવો જોઈએ.
તમારી પાસે 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો અધિકાર નથી રહ્યો. અથવા તો આવા રોડ ઉપર જતા હોય ને આપણી ગાડીને એલોજન લાઇટ્યું હોય, આમ હેરડા પડતી જતી હોય, તો સામે બાઇક વાળો આવતો હોય તો આપણે એને ડીમ લાઇટ કરીને એને સાઈડમાં નીકળી જાય એવી જગ્યા આપવી જોઈએ. અને મોરે મોરો ન જવા દે. તેવડો હોય તો ટ્રક ને મોરે મોરો જ આવે છે ને, ત્યાં તો હેઠા વયા જાય, પીધેલો લાગે જાને અહીંયા એના બમ્ફર ને ગોબોય નહીં પડે ને તું ટોટલ લોસ માં વયો જાય અને તારી વખતે જ બેગું નહીં ખુલે. આ ખટારા ફટકાઈ અહીંયા એરબેગ કામ નથી થતી, ખટરું માથે સડી જાય એરબેગ જાય ક્યાં બિચારી? કેમ ભાગ્યા? કુતરીની વાત કરું છું હું થાય? સારી વાત આવીને ભાગ્યા તમે. આપણા વાલે કોઈક ભાગે તો આપણને દુઃખ તો થાય ને ભાઈ. એ તો ઠેઠ સુધી બધું બેસી ગયો સપાટ. આ લાઈન તો એને કેમ રેશનિંગ ની લાઈન માં ઉભા એમ ઉભા, ક્યારે વારો આપણો આવે એમ. કેટલા સમજણા પાછા તરત બેસી ગયા. નહીં, ઘણાને કેવું પડતો. એક જણાની ઘરવાળીને કીધું આજે કેવું પેન્ટ પહેર્યું ચરલા, આજે હું કેવું પેન્ટ પહેરું. બોલો કે ધોળું ધોવા દીધું ને કાળું તમે પહેર્યું, એમાં પૂછ શું છે? મૂળ 2 પેન્ટ છે. કે તો મને ખબર છે, આ તો તને લાગે ને હું પૂછીને પેન્ટ પહેરું છું. આવા કીધાગરા બહુ હોય. હવે ગામડું તો એક બસ ઉપરલી આવી, આમ લોકલ બસ, ગામડામાં સ્ટેશને ઉભી રહી. એટલે ગામમાં કઈક પ્રસંગ હશે એટલે 20-25 પેસેન્જર ઉભેલા, 10-15 ભાઈઓ ને 10-15 બહેનો. બસે આખી ફૂલ જ હતી, પણ બહેનો ચડી ગયા એટલે હાવ બસ પેક થઈ ગઈ. પછી ભાઈઓ આવે એટલી જગ્યા નહોતી એટલે કંડક્ટર થોડુંક અંગ્રેજી બોલતો. એ ઓલા ભાઈઓ સામે આડો હાથ કરીને નો મોર, કોઈ આગળ નહીં, નો મોર કીધું ને આપણા ભાભલાવનો મગજ ગયો. કે ઢેલ્યું ને લઈ લીધું ને મોરલાના વાર આવ્યા હતા કે નો મોર, તું હું અમને મોરલા સમજશો એમ કરીને કાટલો પકડીને 2 માર લીધી. બોલો, ભાભલા હતા. એટલે આમથી ફરમાય છે એટલે લઈ જ પૂરી જ કરી નાખું 100%. તું શું કામ રિહાણો થઈ? સમાધાન થઈ ગયો. ભાગ્યાળી તો હા, આમાં શું છે, આપણે જન્મ લીધો ને ત્યારે ભગવાન કીધું ધરતી પર જવું તા કે હા ઉપડો તા કે, પણ જો ત્યાં કઈ છે એ લડી લેવો. અને અત્યારે જો એમ કે તમારે ધરતી પર જવું તો અત્યારના છોકરા શું કે ખબર ભગવાન ને ત્યાં પેલા જોયા ગાડી 4 વ્હીલ ને બંગલા બધું બરાબર છે કે તો જાય ને કરે જે ભલા 2-5 વર્ષ અહીંયા ટેફડો કરીએ, આપણે ખોટો વળ ખાવા નથી જવું. છોકરાઓ ભાગ્યાળી. બાપુ એ કૂતરી પાળી. આ કૂતરીનો પ્રસંગ છે પણ લેવાનું છે માણા ઉપર, જ્ઞાન સાથે ગમતની વાત છે. હવે કૂતરું પાળ્યું એટલે હવે સમય જતા હવે સહજ એનો સ્વભાવ પોતાનો અમુક સમય ગયો એટલે કૂતરી કડતા શીખી. બાપુના દર્શને જે આવે મઢીએ દર્શન કરીને ગેટે પહોંચે અને સિંટુ પિંડી પકડે અને પછી બાપુની પાસેથી આવે. એવી પઢાવેલી સિંટુ એટલે નામ સિંટો. બાપુ એમ કે સિંટુ ઇધર આવ, તો બેઠી આવે કાવ કાવ કાવ. પણ કડવાનું શરૂ થયું એટલે સેવક ગણ તૂટ્યો. રાતે બાપુ ને એનો શેલો 2 બેઠેલા. હો મશીનગીરી, બોલો હેન્ડલગીરી. સેવક ગણ કોઈ નહીં હે, માયા યાર ક્यों દિખાતા નહીં? બાપુ એને સિંટુ કરડી ગયા આપડી. અચ્છા સબીર કો તક બાપુ એને 2 પગે. અચ્છા ખેમરાજ કે ખેમરાજ બાપુ થોડોક રહી ગયો. અમારે ખેમરાજ ને કોઈ દી મિસ કોલ નો આવે. નરેન્દ્ર મોદી નો હગો હાટું ભાઈ
બાજપાઈજીનો હાડુભાઈ, ડોક્ટર કલામ સાહેબનો હાડુભાઈ, કેવી કેવી હસ્તીનો હાડુભાઈ. મંજીરાનો તેનો શોખ છે મિત્રો.